બધું બહુ તાળીઓ પડે ત્યારે એમ માનું કે કોઈને નથી સાંભળવું. અમે કોલેજમાં એવું કરતા. બહુ સરસ વાત કરી સુકેતુભાઈએ. મને લાગે છે હું ત્યાંથી જ મારી વાત શરૂ કરીશ. એમણે બહુ સરસ કહ્યું કે સ્ત્રી સશક્તિકરણ એટલા માટે નથી કે કોઈને દબાવવામાં આવે. હમણાં બહુ હું જ્યાં જાઉં છું ત્યાં એક બહુ વિચિત્ર પ્રકારની વાત સાંભળું છું, અને એ એવી છે કે પુરુષ સમોવડા થવાની એક ઝુંબેશ, એક પવન ફૂંકાયો છે. ત્યારે મને હંમેશા એવું લાગે છે કે સમોવડા થવું એ સ્ત્રીની જરૂરિયાત જ નથી. સ્ત્રી પાસે પોતાનું આગવું ગૌરવ છે, પોતાનું આગવું સૌંદર્ય છે, પોતાની આગવી આવડત છે અને પોતાની આગવી પર્સનાલિટી છે. કોઈના પણ જેવા થવું અથવા કોઈની પણ હરીફાઈમાં ઉતરવું અથવા કોઈના પણ સરખે સરખા થવું અને પછી એવો આગ્રહ રાખવો કે મારી પૂજા થાય, મારી વંદના થાય, મને સન્માન મળે, તો હું માનું છું એ તો સાવ નકામી બાબત છે. વ્યક્તિ તરીકે હું કોણ છું એ વધારે મહત્વનું છે, ઇન્સ્ટેડ કે હું કોના જેવી છું અથવા હું કોની સરખામણીએ સશક્ત છું અથવા નિર્બળ છું. અને સશક્તિકરણ હું માનું છું, હમણાં વચ્ચે એક દિવસ મારી ઓળખાણ આપતા બહુ સરસ કહ્યું હતું કે કાજલબેન હાજર હોય ત્યારે સ્ત્રી અશક્તિકરણની વાત કરવી પડે. સશક્ત તો હવે બધા એટલા થઈ ગયા છે, પણ આપણે જે સમાજમાં રહીએ છીએ અથવા જ્યાં ઊભા છીએ અથવા જ્યાંથી સ્ત્રી સશક્તિકરણને જોઈ રહ્યા છીએ, એ તો એવો સમાજ છે કે જ્યાં કંઈ બહુ સમસ્યાઓ નથી. મોટાભાગની સ્ત્રીઓ વાહન ચલાવી શકે છે, બધા પાસે 2 વ્હીલર છે અથવા 4 વ્હીલર છે અથવા સ્પાઉસ કાર્ડ પ્રેમથી ઘસે છે, બધા પાસે મોબાઈલ છે. એટલે હું માનું છું કે આ એક અર્બન, સુધરેલો, ભણેલો, આગળ વધેલો જુદા પ્રકારનો સમાજ છે. સશક્તિકરણની વાત ખરેખર કરવી હોય તો એ સમાજમાં જવું જોઈએ જ્યાં હજી સ્ત્રી ચપ્પલ નથી પહેરતી. આ એવા ગામો છે કે જ્યાં હજી ટોયલેટની સુવિધા નથી. સ્ત્રીએ કુદરતી હાજતને સવારથી સાંજ સુધી દબાવી રાખવી પડે છે અને રાત્રે એ ટોયલેટ જઈ શકે છે કારણ કે અંધારું થઈ જાય એ પછી એ બેસી શકે. ત્યાંથી તો આપણે ઘણા આગળ આવી ગયા છીએ, ત્યાંથી તો આપણે ઘણા જુદા સમાજમાં પ્રવેશી ચૂક્યા છીએ. ત્યારે કયું સશક્તિકરણ, એવો સવાલ કદાચ થાય. અને એ સવાલનો જવાબ એ છે કે ખરેખર સ્ત્રીને જો સ્વતંત્રતા અથવા સશક્તિકરણની જરૂર છે તો એ છે ઇમોશનલ ઇન્ડિપેન્ડન્સ. કમાતી સ્ત્રી પણ ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે કોઈ બીજા પર આધારિત છે. રોનકબેન જાણતા જ હશે આ વાત કે એ તો મારા ઇન્વેસ્ટમેન્ટ્સ તો મારા હસબન્ડને ખબર, અથવા તો પાસબુક તો એમની પાસે રહે છે, મને નથી ખબર, અથવા સ્ટેટમેન્ટ તો એમને ખબર ક્યાં હશે, અથવા મારો પાસપોર્ટ એમની પાસે છે, પાસપોર્ટ નંબર મોઢે નથી, પેન કાર્ડ નંબર મોઢે નથી, લાયસન્સ નંબર મોઢે નથી. તો આપણે કયા સશક્તિકરણની દિશામાં છીએ? સંઘર્ષ કરીને આગળ આવેલી સ્ત્રી એટલે કમાતી સ્ત્રી, પોતાના પૈસા લઈને આવે એટલે સશક્ત. એ પૈસા વાપરવાની પણ મોટા ભાગના ઘરોમાં એને છૂટ નથી હોતી. તો આપણે કયા સશક્તિકરણની દિશામાં જઈ રહ્યા છીએ એ સવાલ બહુ અગત્યનો છે. ખરેખર ઇન્ડિપેન્ડન્ટ વુમન તો એ છે જેને એના પતિના ઇન્વેસ્ટમેન્ટ્સની પણ ખબર હોય, જાસૂસી કરીને નહીં. ઘરમાં કશું થાય, કોઈ સમસ્યા આવે, કોઈ તકલીફ આવે તો એ સ્ત્રી પતિની બાજુમાં ઊભી રહી શકે. એની પાસે એના વીમાની પોલિસીની વિગતો હોય, મેડિક્લેમની વિગતો હોય, બ્લડ ગ્રુપની ખબર હોય, એના ઇન્વેસ્ટમેન્ટ્સની ખબર હોય, કેટલું લાઈફ કવર છે એની ખબર હોય, તો હું માનું છું સશક્તિકરણની વાત હવે આપણે કરી શકીએ. માત્ર વાતો કરવાથી સશક્તિકરણ કદાચ નહીં આવે. આપણા પહેલા મહિલા મુખ્યમંત્રી હવે તો આપણી વચ્ચે છે અને જ્યાં જાય છે ત્યાં શૌચાલયની વાત કરે છે. અને મને એટલો ગર્વ થાય છે ક્યારેક આનંદીબેન પર કે સાવ પાયાથી શરૂઆત કરી છે. મોટી મોટી વાતો તો બહુ લોકો કરી શકે છે, પણ એમણે સાદી વાતો, ભ્રૂણ હત્યા, કલ્ચરલ એજ્યુકેશન,
દરેક ઘરમાં સેનિટરી ફેસિલિટીઝ, અને હું માનું છું આ આપણી પાયાની બેઝિક જરૂરિયાતો છે રોજિંદી જિંદગીની. જો આપણે એટલું પણ કરી શકીએ કે આપણા ઘરમાં આવતી મેડને વુમન્સ ડેના દિવસે અડધા દિવસની રજા આપી શકીએ, તો હું માનું છું કે સશક્તિકરણની શરૂઆત છે. આપણા ઘરમાં કામ કરતી સ્ત્રી પણ સ્ત્રી જ છે, અને એને પણ વુમન્સ ડે ઉજવવાનો અધિકાર છે, અને એને પણ આપણે એમ કહી શકીએ કે આજે અડધો દિવસ તારા બચ્ચા સાથે મજા કર ને લે આ પૈસા લેતી જા. પણ એવું તો કંઈ આપણે કરતા નથી. આપણે તો સશક્તિકરણના નામે કશી જુદી જ દિશામાં નીકળી ગયા છીએ. આપણી બાજુના ઘરમાં જો વાયલન્સ થતું હોય, ડોમેસ્ટિક વાયલન્સના કેસ બનતા હોય, કોઈ પતિ એની પત્નીને મારતો હોય, તો આપણે પહેલો પ્રયત્ન એ કરીએ કે આપણે કેટલા ટકા આપણે જઈને શું કરીશું. અથવા 10 લોકો પસાર થતા હોય અને એક છોકરીની કોઈ છેડતી કરતું હોય, તો ઊભી રહીને કોઈ સ્ત્રી એમ નથી કહેતી કે ભાઈ શું પ્રોબ્લેમ છે, શું કરે છે તું, કેમ આની સાથે આવી રીતે વર્તે છે. સશક્તિકરણ એ કોઈ બહુ ફિઝિકલ અવસ્થા નથી. કરાટે શીખવાથી સશક્તિકરણ થઈ જાય અથવા કુસ્તી કરવાથી સશક્તિકરણ થઈ જાય એવું નથી. હું માનું છું સશક્તિકરણ બહુ માનસિક પ્રક્રિયા છે, અને એમાંથી આપણે બધાએ પસાર થવાનું છે. અને એ પ્રક્રિયા એ છે કે દરેક સ્ત્રીએ એવો ભરોસો પોતાની જાતને આપવાનો છે કે હું કરી શકીશ, હું કરી શકું છું, મને આવડે છે. આઈ કેન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ આઈ થિંક. ગેસનો બાટલો બદલવા માટે પણ જો આપણે કોઈ બીજા પર ડિપેન્ડ કરતા હોઈએ તો આપણે કયા સશક્તિકરણની દિશામાં છીએ. બહુ સાદા, હું તો એવું માનું છું કે ઇન્ડિપેન્ડન્સ બિગિન્સ ફ્રોમ અ વેરી લિટલ થિંગ્સ ઇન લાઈફ. ઇન્ડિપેન્ડન્સ એ કોઈ બહુ મારા પૈસા હું વાપરું, મારી વસ્તુઓનું ઠેકાણું હું પાડું, હું અડધા દિવસની રસોઈ કરું ને તમે અડધા દિવસની રસોઈ કરો ને હું કેમ કરું ને સામે જવાબ આપી દઉં ને તમને હું ચોપડાવી દઉં ને હવે હું નહીં સાંભળી લઉં ને હું નહીં સાંખી લઉં ને આ બધા ઇન્ડિપેન્ડન્સ છે જ નહીં. આજના સમયમાં તો હજી કેટરરનું બિલ ના ચૂકવાયું હોય એને ડિવોર્સના કિસ્સા સાંભળીએ છીએ આપણે. મા બાપ બિચારા હજી તો લોન ભરતા હોય લગ્નની, અને છોકરી બેગેજ જોડે પાછી આવી જાય, અડધી સાડીના તો કવરે ના ખોલ્યા હોય. થયું શું તો કે હું નહીં ચલાવી લઉં. અરે પણ શું નહીં ચલાવી લે એ તો સમજો પહેલા. ઈગો પ્રોબ્લેમ એ સશક્તિકરણ નથી. અભિમાન અને સન્માનની વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે, અને આ પાતળી ભેદરેખા આપણે ક્યારે ઓળંગી જઈએ છીએ એની ક્યારેક અમને સ્ત્રીઓને પણ ખબર નથી હોતી. કેટલી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે 45-50 વર્ષે કે હવે હું નહીં કરું, મારાથી નથી થતું, મને બહુ થાક લાગે છે, મેં આખી જિંદગી કર્યું. આપણે કેટલા પુરુષોને 50 વર્ષે આવું કહેતા સાંભળ્યા છે કે મેં આખી જિંદગી કર્યું, હવે હું નહીં કમાઉં. કેમ સોંપો પડી ગયો? સત્ય સાંભળવાની તૈયારી તો બધાએ રાખવી જ, મને બોલાવો ત્યારે. સશક્તિકરણ એ કોઈ એવી અવસ્થા જ નથી જે કોઈ કેપ્સ્યુલ છે કે કોઈ મીઠાઈ છે કે જે તમે પ્લેટમાં મૂકો અને ઉંચકીને ચકતું મોઢામાં મૂકો એટલે ઓગળી જાય અને શરીરમાં ભળી જાય અને સશક્ત થઈ જાય. બહુ બહુ અદ્ભુત પ્રક્રિયા છે આ, અને એમાંથી દરેક વ્યક્તિએ પસાર થવાનું છે. સ્ત્રીએ થોડું વધારે, કારણ કે સ્ત્રી શારીરિક રીતે નિર્બળ છે. દર મહિને પોતાનું લોહી વહેતું જોવું એનાથી વધારે શક્તિ કદાચ બીજી કોઈ વસ્તુમાં હોય જ નહીં. એક જીવમાંથી જીવને જન્મ આપવાની તાકાત ઈશ્વરે આપી છે સ્ત્રીને. ભગવાને પોતાની બાજુમાં લગભગ બેસાડી છે. પણ પછી તો આ દેવી ને પૂજા અને શેના માટે? એ પણ બહુ જ સામાન્ય વ્યક્તિ છે, એ પણ ભૂલો કરી જ શકે છે, એને પણ ગુસ્સો આવે જ છે, એનું પણ મગજ ફાટીને ધુમાડે જાય જ છે, એ પણ કંઈ પણ બોલે જ છે. નોર્મલ છે બધા જ આ જગતમાં. અને આઈ બિલીવ કે જે લોકો નોર્મલ રહી શકે છે એ લોકો સ્પેશિયલ બનવાનો પ્રયાસ કરી શકે છે. શું કામ બહાર લઈ જાય? એને થોડીક વાર સમજવા દો. એને નથી મજા આવતી તો એટલો તો એને હક છે ને.
અને વિચારી જુઓ કે બાળક નહીં રડે તો કોણ રડશે? આવી 2-4 સ્ત્રીઓ આવી રીતે અહીંયા રડતી હોય તો કેવી લાગે? આ ઉંમર જ એવી છે કે ધાર્યું કરી શકાય, પછી નહીં થાય. ફુગ્ગા લઈને છોકરાઓ ઓડિયન્સમાં દોડતા હોય તો આપણે કેટલા સ્માઇલ કરીને જોઈએ છે. એવી રીતે ચાલુ કાર્યક્રમમાં સ્ત્રીઓ ફુગ્ગા લઈને દોડતી હોય કે પુરુષો દોડતા હોય. વિઝ્યુઅલાઇઝ કરો એ સિચ્યુએશન. અમુક ઉંમર પછી ધાર્યું થઈ પણ નથી શકતું. હું તો ઘણી વાર કહું છું કે અમે અહીંયા બેસીએ ને પછી અમે બહુ ફસાઈ જઈએ. તમે તો કમસે કમ ઊભા થઈને જઈ પણ શકો. અમારે તો પતે નહીં ત્યાં સુધી અહીં જ બેસીએ. ઘણી વાર મુખ્ય વક્તા બિચારા મુખ્ય શ્રોતા હોય. વારા ફરતી બધા લોકો કોકને પિન પહેરાવે ને કોકને ફૂલ આપે ને કોકનું સન્માન કરે ને કંપનીનો અહેવાલ વંચાય ને ન લેવા ન દેવા અમારે બધું જ સાંભળવું પડે. અત્યાર સુધીમાં મેં લગભગ નહીં તો 70-80 કંપનીના અહેવાલ સાંભળી લીધા છે. એટલે એવું એ તો જે અમે ધાર્યું નથી કરી શકતા અહીંયા ગોઠવાયા પછી. મજા જ એ છે કે જેમ ઉંમર વધતી જાય, જેમ સિદ્ધિઓનું લિસ્ટ તમારી કારકિર્દીમાં ઉમેરાતું જાય, તેમ તેમ તમારી સ્વતંત્રતા ઘટતી જાય. હું મને ફાવે એવી રીતે મારો કાર્યક્રમ નથી ઘડી શકતી. મારે ઘણીવાર પૂછવું પડે છે રામને કે જો તો 17 તારીખ ફ્રી છે. એટલે 17 તારીખ ફ્રી છે કે નહીં એ હું નક્કી નથી કરતી, રામ નક્કી કરે. સો આઈ થિંક ઇટ્સ અબાઉટ the liberty that we have been looking for in life. આપણે જે સ્વતંત્રતાની રાહ જોતા હતા એ સ્વતંત્રતા જ્યારે મળે છે ત્યારે એ સ્વતંત્રતાનું સ્વરૂપ બદલાઈ ગયું હોય છે. મિડાસ માગે છે કે હું જેને અડું તે સોનું થઈ જાય. એને મળે છે, જેને અડે તે સોનું થઈ જાય. પણ પછી પત્નીને અડે છે અને સોનાની થઈ જાય છે. એ તો ચલો સારું થયું. પણ પછી દીકરાને અડે છે અને સોનાનો થઈ જાય છે. કોળિયો સોનાનો થઈ જાય છે, પાણી સોનાનું થઈ જાય છે. અને પછી જાય છે ઈશ્વર પાસે ને કહે છે કે અરે આ તો બધું ગડબડ. તો કે તે જે માંગ્યું એ મળ્યું. દ્રૌપદી માંગે છે આગલા જન્મમાં પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો 5 વાર. કથા છે મહાભારત. સો આઈ થિંક વેન વી આસ્ક ફોર, ફરી આપણે ત્યાં જ એ જ મુદ્દા પર આવીએ કે જ્યારે માગીએ છીએ ત્યારે શું માગીએ છીએ એ વિશે આપણે કદાચ સજાગ નથી હોતા. આપણે સ્વતંત્રતા માંગીએ છીએ, પણ એ સ્વતંત્રતાની સાથે જવાબદારીઓ પણ આવે છે. જે સ્ત્રી સ્વતંત્ર થવા માંગે છે, સ્વતંત્ર જીવવા માંગે છે, હમણાં જ એમણે કહ્યું કે અપરિણિત છે. અપરિણિત રહેવું એ કોઈ ક્યારેક ચોઈસ હોય છે, ક્યારેક ચોઈસ નથી હોતી. પણ અપરિણિત રહેવાનો નિર્ણય જ્યારે કોઈ વ્યક્તિ કરે છે ત્યારે એને એવું નક્કી કરી લેવું પડે છે કે એ ઘરમાં એકલા હશે અને ક્યારેક તાવ આવશે તો કોઈ નહીં હોય. એમણે એમના સ્વાસ્થ્યની અને એમની સલામતીની જવાબદારી જાતે જ લેવી પડશે. કોઈ ચાહે છે, કોઈ કાળજી કરે છે, કોઈ પ્રેમ કરે છે તો કોઈ સવાલ પૂછે છે. જ્યારે પતિ પ્રેમ કરે છે ત્યારે પૂછે છે કે તું ક્યાં છે. એનો જવાબ દરેક વખતે એવો આપવો કે મારે શા માટે તમને દરેક મિનિટે બધું કહેવું પડે? તમે મને કહો છો, હસી શકાય, કઈ વાંધો નહીં. હું કોઈને ઘેર નથી ગઈ. ફોન પર્સમાં, પર્સ કબાટમાં, અને પછી રિંગ વાગે, બહુ જ વાર લાગે ફોન લેતા. અને જો કોઈ ગુસ્સાથી એવું પૂછે કે કેમ આટલી વાર લાગે છે, તો સામે કારણ આપવાને બદલે જવાબ સામાન્ય રીતે એવો મળતો હોય છે કે તમે તો કોઈ વાર ઉપાડતા પણ નથી. રાઈટ. પણ કોઈ પૂછે છે કારણ કે કોઈને ચિંતા છે. કોઈ પૂછે છે કારણ કે ખરાબ વિચાર પોતાના પ્રિયજન માટે પહેલા આવે છે. કોઈ પૂછે છે કારણ કે કોઈ ચાહે છે. અને હું માનું છું આ ચાહત, આ પ્રેમ, આ કાળજી, આ ચિંતા એ સ્ત્રીનું ગૌરવ છે. ટુ બી લવ્ડ ઇઝ સચ અ વન્ડરફુલ થિંગ. કોઈ આપણને પ્રેમ કરે છે એ લાગણી જ કેટલી અદ્ભુત છે. કોઈ આપણી ચિંતા કરે છે એ વિચાર જ કેટલો સરસ છે. દુનિયામાં ક્યાંય પણ હોઈએ, કોઈ આપણી ચિંતા કરે છે એ વિચાર આપણને ઘરે પાછા લઈ આવે છે.
અને હું માનું છું આ સશક્તિકરણની વાત જ્યાં પહોંચી છે એના સિવાયની દિશાઓ ખુલવી જોઈએ. સ્વતંત્રતાના પર્યાય શોધાવા જોઈએ. સામે જવાબ આપી દેવો અથવા કમાવા માંડવું અથવા વાહન ચલાવતા શીખી જવું અથવા છૂટાછેડાની અરજી કરવી અને અડધો ભાગ માંગવો એ સ્વતંત્રતા જ નથી. સ્વતંત્રતા તો એ છે કે પતિને એવું કહી શકાય કે તમે જાઓ પેરેન્ટ્સ ડેની મીટિંગમાં, હું જઈ આવીશ. અથવા એવું કહી શકાય કે તમારા મમ્મીની તબિયત સારી નથી, તમે જાઓ, હું મારી મેળે ઘરમાં સંભાળી લઈશ. ઘણી બધી પત્નીઓને હું એવું કહેતી સાંભળું છું, બચ્ચું માંદું હોય તો મારે જ કેમ રજા લેવાની, એ કેમ ના લે? ત્યારે મારી પાસે એનો એક જ જવાબ છે ને એ છે કે માં કોણ છે. હમણાં એક બહુ સરસ મારા પર SMS આવ્યો છે કે પતિ એક એવું મોટું થઈ ગયેલું બાળક છે જેને સાસુ સાચવી શકતી નથી.